આવી જતા એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બપોરના સમયે ટ્રેન મોડાસાથી નડિયાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન મોડાસાથી 10 કિલોમીટર આગળ આવેલા આલમપુર ગામ પાસે ફાટક પરથી ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન ફાટક પરથી બાઇકની ટક્કરે એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ટ્રેન બપોરે 2 કલાક ને 15 મિનિટે આલમપુર ગામ પાસેથી માનવ રહિત ફાટક પરથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનની ટક્કર બાઇક સાથે થઈ હતી જેમાં બાઇક પર સવાર 2 વ્યક્તિઓ પૈકી પાછળ બેઠેલી મહિલા કોકિલાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો એક વ્યક્તિ ઘાયલ થયો હતો। આજે 2:15 વાગે મોડાસાથી જે ટ્રેન નડિયાદ તરફ જાય છે એ ટ્રેન આલમપુર જોડે આવતો એક મોટરસાઇકલ વાળો ક્રોસ કરવા જતો એકદમ એની સાથે અથડાઈ ગઈ અને મોટરસાઇકલ અથડાવાથી મોટરસાઇકલ ઉપર બેઠેલ 2 જણા હતા એ એક સાઈડમાં પડી ગયેલા। એમાં જે બેન છે એ સ્થળ પર જ મરી ગયા છે અને જે ઈજા પામનાર છે એને તાત્કાલિક 108 આવવાથી સાર્વજનિક હોસ્પિટલ મોડાસામાં સારવાર માટે લઈ ગયેલા છે। ઘટનાની જાણ થતા 108 ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ યુવક અમિતસિંહ ચૌહાણને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેની હાલત સામાન્ય બતાવવામાં આવી હતી तो તેમના પત્ની કોકિલાબેન मृत्यु पाम्या था। मैं गाड़ी का गार्ड हूँ और वहाँ से गाड़ी हम लोग स्टार्ट हो गए 2:15 को और यहाँ पर गाड़ी आ रही थी बराबर स्पीड से आ रही थी अपनी और वो आदमी को विसल भी हम लोग बजा रहे थे लेकिन उन्होंने लास्ट टाइम पर निकलने का प्रयास किया और उसमें गाड़ी की उनको टक्कर लग गई जिसमें ये कोकी बहन है उनकी जो है मौत हो गई है और 108 बुलाकर हमने वो आदमी को जो है भेज दिया है वहाँ पर। જ્યારે ગુજરાત ન્યૂઝે રેલવે એન્જિનિયર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે આ ઘટના સંદર્ભે બાઇક ચાલકને દોષી ઠેરવી માનવ રહિતના ફાટક વિશે બોલવા કાંઈ પણ કહેવા ઇનકાર કર્યો હતો। उसका जिम्मेदार तो जो चलाने वाला है वो ड्राइवर ही है मोटरसाइकिल वाला। फाटक है रेलवे ने ऑलरेडी वो डेली सेफ्टी के लिए बोर्ड लगाए हुए हैं हर एक किसी को पब्लिक को मालूम है कि गेट पे रोक के अनमेड गेट होती है उसको क्रॉस करना है। તો આગળ ગુજરાત ન્યૂઝે માનવ રહિતના રેલવે લાઇનના વિશે અહેવાલ રજૂ કર્યા હતા છતાં તંત્રની ઊંઘ ન ઉઠતા આજે આ રીતની પરિસ્થિતિ ઉદ્ભવી છે તો પોલીસે ઘટના સંદર્ભે રેલવે ગાર્ડનું નિવેદન લઈ મહિલાની લાશને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। ભરત કડિયા, ગુજરાત ન્યૂઝ, મોડાસા।